ભાવનગરથી જ્યાં સાસુના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે। સ્યુસાઇડ નોટમાં સાસુ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે। માનસિક ત્રાસથી કંટાળી 28 વર્ષના યુવકે જીવન ટૂંકાવ્યું। આપઘાતના પ્રયાસ બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। જીજી હોસ્પિટલમાં 7 દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું। મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો। એમાં એણે સુસાઇડનું કારણ લખેલું હતું કે મારી ઘરવાળી અને મારી સાસુ, એના કરતાં વધારે મતલબ કે સાસુ છે ને એ મને બહુ વધારે ત્રાસ આપતી હતી। મારું ઘર ચાલવા નથી દેતી, ગમે ત્યારે વાતચીત કરવા નથી દેતી, અને ગમે ત્યારે મારા ઘરે આવે તો મારી ઘરવાળી સાથે વાતચીત કરવા પણ દેતી નથી। હવે અને 2-3 દિવસ પહેલાં એના સુસાઇડ નોટમાં એવું લખેલું છે કે 2-3 દિવસ પહેલાં એની જે વાઈફ છે એના બીજા મેરેજ છે, સેકન્ડ મેરેજ છે। તો ફર્સ્ટ એનો જે હસબન્ડ છે એ કંઈક 2-3 દિવસ પહેલાં એના ઘરે આવેલો હતો અને એ લોકોએ કંઈક વાતચીત કરી હતી। એના મનદુખના કારણે અમારા ભાઈને આ લોકોએ મજબૂર કર્યું છે અને મારા ભાઈએ દવા પી અને પોતાની સુસાઇડ કર્યું છે।